12 સુધીના અંક જ લેવાના. ક્લિયર? એટલે માની લો કે અહીંયા હું 11 લઉં અને અહીંયા હું 1 લઉં, તો આ 11 થી લઈ અને 1 સુધીનો નિયમ છે કે આની વચ્ચે કોઈ પણ સમય આપ્યો હોય તો તમારે 11:60 માંથી બાદ કરવાના, એટલે તમને અરીસામાં પ્રતિબિંબનો સમય મળી જાય. તો જુઓ એની માટે આપણે શું કરીશું, પહેલા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. 4:45 એટલે આની વચ્ચે જ આવશે. તો હવે એવું બધું યાદ નહીં રાખવાનું, કોન્સેપ્ટ શીખવાડી દીધો પછી એક જનરલી આઈડિયા ફિટ થઈ જવો જોઈએ. માની લો કે 11 વાગ્યા સુધીનો સમય આવે છે, 1 થી લઈને 11 સુધી, તો મારે શું કરવાનું છે એ જનરલી આઈડિયા આવી જવો જોઈએ કે 11:60 માં જ બાદ કરવાનું. નહીતર જુઓ શોર્ટ એન્ડ સિમ્પલ, 11:60 માં જ બાદ ન થતું હોય ને એવો ડેટા 23:60 માં જ બાદ કરી નાખો, પૂરું. કોઈ નિયમ યાદ રાખવાની જરૂર નથી. પણ આવું કહીશ ને તો પાછા અમુક તજજ્ઞનો પ્રશ્ન કરશે કે તમે સીધું ગોખાવો છો ને તમે આમ કરો છો ને તેમ કરો. પણ ગોખાવતો નથી, યાદ રાખવાની અમુક રીતો હોય. કેટલું કાવું યાદ રાખ? તો સીધું 11:60 માંથી બાદ કરો કોને? 4:45 ને. એટલે જે સમય મળે ને એ અરીસામાં પ્રતિબિંબ. તો 10 માંથી 5 બાદ કરશો તો 5, અથવા તો 60 માંથી 45 બાદ કરો 15, 11 માંથી 4 બાદ કરશો તો 7. તો અરીસામાં જોતા પ્રતિબિંબ કેટલું મળશે? 7:15. 4:45 વાગ્યા હોય ને ઘડિયાળમાં અને એને અરીસામાં જોવો ને તો તમને અરીસામાં કેટલા દેખાશે? 7:15 વાગ્યા હોય ને એવું દેખાય. હવે 5:50 ને શોધીએ તો 11:60 અને 5:50. આની ખાલી બાદબાકી કરી નાખવાની. ક્લિયર? 5:50 ને 11:60 માં બાદ કરું, 60 માંથી 50 જાય તો 10 અને 11 માંથી 5 બાદ કરશો તો 6. અગર 5:50 નું અરીસામાં પ્રતિબિંબ જોશો તો 6 ને 10 વાગ્યા હશે. કેટલા? 6 ને 10. 7:30 છે તો 11:60 માંથી 7:30 બાદ કરી નાખો. ક્યાંમાં અઘરું છે? તો 60 માંથી 30 બાદ કરશો તો અહીંયા આવશે 30 ને 11 માંથી 7 બાદ કરશો તો 4. તો 7:30 નું અરીસામાં પ્રતિબિંબ જોશો તો 4:30 જોવા મળશે. આનાથી ઉલટો પ્રશ્ન પૂછી શકે છે. ઉલટા પ્રશ્નમાં શું હોય? ફોર એક્ઝામ્પલ કે માની લો અરીસામાં આપણને અત્યારે કેટલા વાગ્યા છે? 7:15. સવાલ એવો તમને પૂછશે કે ભાઈ અરીસામાં એક ઘડિયાળને જોતા 7:15 વાગ્યા છે, બરાબર? તો ઘડિયાળનો વાસ્તવિક સમય શું હશે? કદાચ ઊંધો સવાલ પૂછે ને તોય તમારે શું કરવાનું છે? 11:60 માંથી જ બાદ કરવાનું, કાં 23:60 માંથી, 2 માંથી 1. તો 11:60 માંથી બાદ થઈ જશે. ક્લિયર? તો જુઓ 60 માંથી 15 બાદ કરશો તો 45, 11 માંથી 7 બાદ કરશો તો 4. તો વાસ્તવિક સમય મળી ગયો? યસ. તો બંને તરફ પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ અરીસામાં જોતા આટલા વાગ્યા છે તો વાસ્તવિક સમય શું છે? વાસ્તવિક સમય આટલા વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે? બંને તરફી પ્રશ્નો પૂછે. બાદબાકીના નિયમો સેમ છે, સેજ પણ ગભરાવાની જરૂર નથી. 11:60, 23:60 બે ડેટા યાદ રાખી લેજો.